ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી ઉપવન દર્શન સોસાયટીમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। પરિવાર જાણે નણંદના લગ્નની ખરીદી કરવા સુરત ગયો હતો ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત કુલ 3 લાખની મત્તા ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો। આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઉપવન દર્શન સોસાયટીમાં રહેતા નીલમબેન અલ્પેશભાઈ ડાભીના નણંદ પાયલબેનના આગામી એપ્રિલ મહિનામાં લગ્ન હોવાથી પરિવાર ગત તારીખ 13/1/2026ના રોજ રાત્રે 9 વાગે સુરત ખરીદી કરવા માટે ગયો હતો। દરમિયાન ઘર બંધ હતું અને મુખ્ય દરવાજા તેમજ બેડરૂમને તાળા મારેલા હતા। પરિવાર સુરતથી પરત ફર્યો ત્યારે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું। અંદર જોઈને જોતા બેડરૂમનું તાળું પણ તૂટેલું જણાયું હતું અને આખો સામાન વેરવિખેર હાલતમાં હતો। તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ કબાટમાંથી નીચે મુજબની ચીજ વસ્તુઓની ચોરી કરી છે અને સોનાના દાગીનામાં મંગળસૂત્ર, ચેન અને વીંટીઓ કુલ આશરે ₹1,17,440, ચાંદીના દાગીનામાં સિંહાસન, છઠ્ઠા, સિક્કા અને અન્ય વસ્તુઓ કુલ આશરે ₹25,540, રોકડ ₹30,000, 3 મોબાઈલ ફોન કુલ મળીને ₹25,000 મળી કુલ 1,97,980ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। તેમજ આ સાથે લગ્ન માટે ખરીદેલા નવા કપડાં, શેરવાની, સાડી, ચણિયાચોળી તથા મકાનના દસ્તાવેજની નકલ અને દાગીનાના બિલ સહિતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। આ બનાવ અંગે નીલમબેન ડાભીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।